હાય મિત્રો, તો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. અમારા બ્લોગમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા બ્લોગમાં જોડાઈ રહો તમે. તો આપણે તમને બધી વસ્તુ બતાડીશું. આપણે આજે જવાના છે ડીમાર્ટમાં સામાન લેવા માટે, કારણ કે આપણા ઘરમાં ડીમાર્ટનું સામાન ખતમ થઈ જશે, તો થોડોક સામાન લેવા જઈએ છીએ. બરોબર. અને અમારી ઘરવાળી બહુ શરમાય છે અને બહુ શરમ આવે છે, તો ગાડીની પાછળ સંતાઈ જાય છે. संता दो। ओके, और यहाँ पर बस हम पहुंचने वाले हैं। चला, कभी कभी मुंह से हिंदी निकलता है यार, अब क्या करूं, क्योंकि हिंदी लोग के साथ रहना पड़ता तो हिंदी निकलता है, गुजराती लोग के साथ रहते तो गुजराती निकलता है, तो सब मिक्स चलता रहता है। तो આપણે અહીંયા થોડાક જ નજીક છીએ, થોડીક વારમાં પહોંચી જાઓ હમણે. આ સામે દેખાય ડીમાર્ટ છે, પણ આપણે અહીંયા પહોંચી ગયા અને તો અમે અંદર પણ આવી ગયા. આમાં કેવું છે, બહાર તો વિડીયો બનાવવાનું મનાઈ છે, આપણે અંદર ચોરી ચૂકી વિડીયો બનાવવાનું ચાલુ છે. તો એ લોકોને ખબર નથી હું વિડીયો બનાવું છું, કારણ કે ખબર પડે તો વિડીયો બનાવવાનું ના પાડે, એટલે લોકો વિડીયો બનાવવાનું ના પાડે છે. અને આપણે તો બસ એક વસ્તુ ગમે છે, રસગુલ્લા. તમે જોઈ શકો છો રસગુલ્લા, એ પણ તૈયાર ક્વોલિટી. બસ મને એવું થાય છે એક પેકેટ લઈ લઉં, બસ ખા ખા કરું. હવે यहाँ पर અને ગોતવાનું ચાલુ જ છે કામકાજ. અને આપણે તો વાડે ઘડીએ રસગુલ્લા ખાવાનું મન થાય છે, તો આપણે બસ ખાલી બોક્સ પકડી ચેક કરીએ છીએ, કારણ કે રસગુલ્લા બહુ મોંઘા છે. એવું લેવા તો નથી, બસ ખાલી જોઈએ તો ખરા. તમે જોઈ શકો રસગુલ્લા તૈયાર જ છે, બસ એવું મન થાય છે તૈયાર લઈ ચાલુ કરી નાખું ખાવાનું. કેમ કે મન કેમ ના થાય, બહુ મસ્ત દેખાય છે એટલા માટે. અને આપણે ચલો એમ કાંઈ આપણે આવતા રહીએ, ખોટું મન લલચાય એટલા માટે આપણે આ બાજુ આવતા રહીએ. આ બાજુ થોડોક તમને બતાવું છું. તેલના ડબલા, ગુલાબ, તિરુપતિ, સોયાબીન, ના બધી ડબ્બા છે, પણ બહુ મોંઘા છે. પણ આપણે લેવાનું ખાલી એક જ તિરુપતિ. તિરુપતિ તેલ સારું આવે છે. અહીંયા આપણે બેક કેમેરો કરી દીધો છે, કારણ કે આપણા આવા લોકો બધા જોઈ રહ્યા હતા, તો એવું લાગે કે વિડીયો કોલ વાત કરે છે, એટલે કોને ખબર ના પડે. હવે પછી ચલો, આ પણ ભાગવાનો કોશિશ કરે છે, પકડી રાખીએ એને. કેમ એને પકડવાનું કારણ કેવું હતું, અમે આવતા હતા ઉપર કપડાના દુકાનમાં, અને કેવું છે કપડા એને લેવા ના હોય પણ પીવાનું વધારે એવું બહુ કરે, એટલા માટે મેં એને ઉપર લઈને આવ્યો. અને તમે તો 599, મતલબ એક શર્ટના કિંમત 600 રૂપિયાનો શર્ટ છે, પેન્ટના 800 રૂપિયા. એ પણ બહુ મોટા છે, એના કરતા દુકાનમાં સારા સસ્તા પહેરવા પણ સારા પહેરવા. આ તો બહુ ડિમાન્ડમાં કપડા મોંઘા હોય, ખાલી ખાવા પીવાનું થોડું સારું હોય છે, બાકી બહુ મોંઘું હોય છે. ના તો ના છૂટકે આવવું પડે લેવા માટે. ક્યારેક ક્યારેક આવીએ છીએ ડિમાર્ટમાં, અને આ તો બસ ખાલી જોજો કરે છે, પણ કાંઈ લેતું નહીં, બસ જોવે છે. આમાં કાંઈ નથી, મૂકી દે પાછું. તો તમે જોઈ શકો છો આ પાછળ બેક કેમેરો કરે. બધો ટાઈમ ગવાનો નથી, આપણે એ બધું કામ પતી ગયું છે, આપણે નીકળવાનું ચાલુ કરીએ. આ નીકળતું જ નથી, પણ આને એવું છે કે શું લેવું છે ખબર પડતી નથી કાંઈ. ચલો આપણે અહીંયાથી નીકળીએ, મળીશું આપણે બીજા એક વિડીયોમાં. आज के लिए बस इतना ही, बाय बाय।